મારી મનપસંદ રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે ઉનાળામાં સરસ મજાનું ઠંડુ ઠંડુ વરિયાળીનું શરબત લઈને આવ્યા છીએ। અને જો તમે નવા હો મારી ચેનલમાં તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ। જો તેના માટે આપણે શું સામગ્રી જોઈશે તે જોઈ લઈએ। મેં અહીંયા વરિયાળી લીધી છે 1 વાટકી અને 1 વાટકી બ્રાઉન સુગર લીધી છે। તમે અહીંયા ખાંડ પણ લઈ શકો છો અને સાકર પણ લઈ શકો છો। અને આ સાદું મીઠું લીધું છે અને આ સંચળ મીઠું છે અને આ મરી પાવડર છે। તમે આખા મરી પણ લઈ શકો છો અને આ જલજીરાનો પાવડર છે। તો સૌપ્રથમ આપણે વરિયાળીને વાટતા પહેલાં આપણે શેકી લઈશું। જો આપણે કઢાઈ લઈ લીધી છે અને ગેસ પણ ચાલુ કરી દીધો છે અને એમાં આપણે વરિયાળીને શેકી લઈશું। સરસ વરિયાળીમાંથી સુગંધી આવે ત્યાં સુધી આપણે થોડી શેકી લઈશું એને। જો ફ્રેન્ડ, સરસ મજાની આપણી સુગંધી આવી રહી છે, વરિયાળી શેકાઈ ગઈ છે। તો હવે એને આપણે ગેસ બંધ કરી લઈશું અને એને ઠંડી કરી લઈશું। જો ફ્રેન્ડ, વરિયાળી સરસ મજાની ઠંડી થઈ ગઈ છે અને હવે એને આપણે પીસી લઈશું। એક મિક્સર જાર લઈશું અને પછી એમાં વરિયાળી નાખી દઈશું, પછી કાળા મરી નાખી દઈશું, પછી આપણે નાખીશું સોલ્ટ નાખી દઈશું, સંચળ મીઠું નાખી દઈશું અને બ્રાઉન સુગર નાખી દઈશું અને જલજીરાનો પાવડર નાખી દઈશું અને બધું જ બરાબર આપણે મિક્સરમાં ક્રશ કરી દઈશું। જો આપણું સરસ મજાનું વરિયાળીનું પ્રીમિક્સ વટાઈ ગયું છે। હવે એને આપણે ચાળણીથી ચાળી લઈશું। એટલે એમાં જો કંઈક વરિયાળીના કંઈક કે રહી ગયા હોય પાર્ટ્સ તો નીકળી જાય। જો સરસ ચરાઈ ગયું છે। હવે તમને શરબત બનાવીને બતાવું। જો હવે આપણે એક કાચની બરણીમાં ભરી લઈશું અને તમારા ઘરે જ્યારે પણ કોઈ મહેમાન આવે તો સરસ મજાનું આપણે આ વરિયાળીનું શરબત બનાવીને આપી શકીએ છીએ અને ઉનાળામાં ખૂબ જ સરસ આપણને ઠંડક પણ મળે છે। જો આપણે આ વરિયાળીનું પ્રીમિક્સ છે 1 ચમચી જેટલું લઈશું ગ્લાસમાં અને એમાં બરફ નાખી દઈશું અને હવે આપણે ઠંડુ પાણી નાખી દેવાનું છે। બધું હલાવી દઈશું અને હવે આપણે એમાં ફુદીનાના પાન નાખી દઈશું અને થોડા લીંબુના ટીપા નાખી દઈશું અને બધું બરાબર હલાવી દઈશું। સરસ મજાનું આપણું વરિયાળીનું શરબત બનીને તૈયાર થઈ ગયું છે। જો ફ્રેન્ડ, સરસ મજાનું આપણું વરિયાળીનું પ્રીમિક્સ બનીને તૈયાર થઈ ગયું છે અને ખૂબ સરસ ટેસ્ટી બન્યું છે। અને જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।